ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસના પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને કપાસને ધોરાજી માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આજરોજ પોતાના વાહનો લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, પણ માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારની જાહેર હરાજીમાં કપાસનો પોષણક્ષમ ભાવ ના મળ્યો અને એક મણનો ભાવ 1100 થી 1400 રૂપિયા મણ દીઠ ભાવ કપાસના મળી રહ્યા છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં આ ભાવને કારણે असंतुष्ट જોવા મળ્યા। કપાસ અમારો 1100 થી 1400 સુધી વેચાય છે। સારો હોય 1400 જાય, પણ 2000 થી 1800 2000 તો મળવા જોઈએ તો અમારું બધું સેટિંગ થઈ જાય। અત્યારે મજૂરી કપાસ વીણવાની મજૂરી 300 રૂપિયા હાલે છે મણના, તો બધું સેટિંગ કેમ કરવું? સુપર ખાતર દવાના ભાવ એવા, રોગ સારો એવડો લાગે એટલે દવા પૂરી મારવી પડે। ભાવ કેવા મળવા જોઈએ? 1800 થી 2000 તો ઓછામાં ઓછા મળવા જોઈએ, ત્યારે બધું અમે સેટિંગ કરી શકીએ। તો કઈ અપેક્ષા 1800 થી 2000 તો ઓછામાં ઓછા મળવા જોઈએ આજની તારીખમાં। અટાણે મજબૂરીનો ભાવ છે, અટાણે ખર્ચાનો ભાવ 1300 થી 1400 રૂપિયા ભાવ મળે છે। ખરીદે અટાણે કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા જોઈએ। અટાણે દવાના ભાવના ખર્ચા, ઉત્પાદન માવઠા 2-3 માવઠા થયા, 10-15 મણ ઉતારો આવ્યો, નકર સરેરાશ ઉતારો ગયા વર્ષે 30-40 મણનો ઉતારો હોય। અટાણે ફરજિયાત અમારે બીજું વાવેતર કરવું હોય આ તે બધે એટલે ખર્ચો ફરજિયાત વેચવો પડે મજબૂરીના હિસાબે। અગર આ ભાવમાં અમારે કપા વેચવો પોહાય એમ જ નથી। અમારે લોનું ભરવું, છોકરા ભણાવવા, બધે ખાવા પીવા આટલું આ બધું વેચવું પડે। શું ભાવ મળવા જોઈએ? 1800 થી 2000 રૂપિયા તો ભાવ જોઈએ જ ઓછામાં ઓછા અટાણે 2000 રૂપિયા। અને ખેડૂતોને કપાસનો ભાવ પોષણક્ષમ ન મળતા ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે આ નવું વર્ષ આવી રહ્યું હોય તેથી આખા વર્ષના વ્યવહારો પૂરા કરવા પડે। ઊંચી ઉધારી કરી હોય, ખેત મજૂરોને આપવાના હોય, પોતાના બાળકો માટે કોલેજ સ્કૂલના ફીના રૂપિયા આપવાના હોય, તેથી મજબૂરી વશ હોય, તેથી અમારે ન છૂટકે આ કપાસ વેચવા માટે આ કપાસ નથી મળી રહ્યા। તેમ છતાંય કપાસ વેચવાની નોબતને કારણે કપાસનો ઓછો ભાવ આવી રહ્યો છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।